છે, કારણ કે જે ભોજન એકત્રિત કરવામાં આવ્યું હતું ત્યાં પણ પાણી જે છે તે ફરી વળ્યા છે। દુકાનોમાં પાણી છે, ઘરોમાં પાણી છે। સુરતમાં ખાડી વિસ્તારમાં પણ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। લોકોને સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે। 30 થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા છે। રસ્તા પર પાણી ભરાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। પોલીસ ટ્રાફિકનું નિરીક્ષણ કરી રહી છે। લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પોલીસ કમિશનરે અપીલ કરી છે। સુરત પોલીસ કમિશનર જાતે નિરીક્ષણ કરી રહ્યા છે। જે રીતના પૂરની સ્થિતિ સર્જાઈ છે, શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડી પૂરની સ્થિતિ સર્જાતા પોલીસ દ્વારા પણ ખડેપગે કામગીરી કરવામાં આવી છે અને ફાયર દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। સીધા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સર છે, આપણે જાણીશું સર નિરીક્ષણ કરી રહ્યા છે, શું સ્થિતિ જોવા મળી રહી છે? અને અત્યારે આ વિસ્તાર જોઈએ તો લગભગ 250 જેટલા મકાનો છે જ્યાં પાણી વધુ છે અને લોકો બી બહેનોના અને બીજા લોકોને તો બહાર કાઢી લેવામાં આવેલા છે, પરંતુ જેન્ટ્સ છે આપણા સામાનોની સુરક્ષા માટે આપણા ઘરોમાં છે જો અને અત્યારે એવો અંદેશા પણ છે કે જો હાઈ ટાઈડને લીધે બેક ફ્લો થઈ રહ્યા છે, ખાડી વિસ્તારમાં ઉપરવાસમાં બારિશ થઈ રહી છે તો વધશે, જેથી અમે લોકો આગેવાનો મારફતે પણ અપીલ કરીએ છીએ અને આપણે યોગ જણાવશે તો બળજબરીથી બધાને બહાર કાઢવા માટે જો કાર્યવાહી કરીશું। ત્યાંથી 30 થી વધુ લોકોનું રેસ્ક્યુ બી કરવામાં આવ્યું। હવે લોકોને શું અપીલ કરશો? અમુક આવવા નહીં માંગતા બહાર? લોકોને અપીલ એવું છે કે જાન વધારે કિંમતી છે અત્યારે, અને આ નહીં માનો કે દર વર્ષે જેમ આ લોકોને એવું છે કે દર વર્ષે આવે છે પાણી અને જતા રહે છે, પરંતુ આ વખતે થોડા વધુ પાણી છે, કન્ટિન્યુઅસ રેન થઈ રહ્યા છે, જેથી અપીલ છે પહેલે આપણા પોતાના સલામતી જાળવો, પછી જો સમાનને સુરક્ષા થશે, જો એમાં કોઈ દિક્કત નહીં આવશે। વિવિધ વિસ્તારોમાં તમે મુલાકાત કરી, શું સ્થિતિ જોવા મળી? આપણા અમારા સરોલી પોલીસ વિસ્તારમાં સણિયા और કુંભારિયા બે ગામો છે જ્યાં વધુ પાણી છે, ત્યાંથી બધા લોકોને બહાર કાઢી લેવામાં આવેલા છે, અને એક આ વિસ્તારમાં લિંબાયતના આ વિસ્તાર છે જ્યાં વધુ પાણી છે। બે સિવાય બાકી લગભગ જે કોઈ જગ્યાએ ખતરાના કોઈ દિક્કત નથી, આ બે વિસ્તારમાં કાર્યવાહી ચાલુ છે। શહેરમાં ટ્રાફિકના બી દ્રશ્ય સર્જાઈ રહ્યા છે, કઈ રીતના કામગીરી ચાલી રહી છે? જ્યાં જ્યાં પાણી, કે આપ જોઈ શકો કન્ટિન્યુઅસ લગભગ 8-9 દિવસ બારિશ થઈ રહી છે, જ્યાં પાણી ભરાય છે યા રોડ ઉપર થોડા તકલીફો પડી જતા હોય છે, મેટ્રોને બી કામને લીધે થોડો પ્રોબ્લેમ થાય છે જો તો તે વિસ્તારમાં અમે લોકો એના માટે રાત દિવસ અત્યારે બધી ટીમો રહે છે કે જેથી જો ટ્રાફિક ધીમે ધીમે બધા લોકો ચલાવતા રહીએ, અને લોકોને અમે અપીલ બી કરીએ છીએ કે અગર આપ અગત્યના કામો હોય ત્યારે ઘરથી બહાર નીકળો, એવા બારિશમાં કોઈ કામ એવા અગત્ય ન હોય તો થોડા ટાળો, અમુક દિવસે 1-2 દિવસ થોડા ટાળીએ। આજે શાળાઓ બી બંધ રાખવામાં આવેલી છે, તો એના વિચારી શકો છો કે બારિશની શું સ્થિતિ છે, જેથી આપ લોકો કોઓપરેટ કરો, જરૂરત હોય ત્યારે ઘરથી બહાર જાઓ, નહીં તો બિનજરૂરી ઘરમાંથી નહીં નીકળો, એવી બધાને અમે રિક્વેસ્ટ પણ કરીએ છીએ। બિલકુલથી શહેરના પોલીસ કમિશનર પોતે જે અપીલ કરી રહ્યા છે, લોકોને કામ વગર બહાર નહીં નીકળવું જોઈએ। હાલ જે રીતના પૂરની સ્થિતિ સર્જાઈ છે, વિવિધ વિસ્તારમાં તેઓ મુલાકાત કરી રહ્યા છે। હાલ લિંબાયતની મીઠી ખાડી ખાતે આવી પહોંચ્યા છે અને ફાયર દ્વારા પણ લગભગ આશરે 30 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને લોકોને સહી સલામત રીતે ખસેડવામાં આવ્યા છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત। તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે હાલ વરવી પરિસ્થિતિના